નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ખેમણા ટોલનાકા નજીકથી કારમાં વિદેશી દારૂની ખેપ મારતા પિતા પુત્રને તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધા હતા. કારમાંથી ₹3.85 લાખનો દારૂ તેમજ કાર મળીને કુલ ₹8,94,000નો મુદ્દામાલ કબજે લઈ બંનેની અટકાયત કરી હતી. તેમજ દારૂ ભરાવનાર મંગાવનાર 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પાલનપુર ખેમણા ટોલનાકા નજીક તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ.આર. બારોટે ટીમ સાથે કાર નંબર GJ27BL 7860 ઉભી રખાવી તલાશી લીધી હતી, જેમાંથી ₹3,85,883નો વિદેશી દારૂની બોટલ નંગ 53 મળી આવી હતી. આ અંગે ₹5 લાખની કાર, ₹9,000ના 3 નંગ મોબાઈલ ફોન મળીને કુલ ₹8,94,883નો મુદ્દામાલ કબજે લીધો હતો. દારૂની ખેપ મારનારા પિતા પુત્ર કાર ચાલક રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના બાગરા તાલુકાના શેરડાનો મોનુકુમાર વિનોદકુમાર જોગી અને વિનોદકુમાર રામકિશોર જોગીની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનારો વિકી અને દારૂ મંગાવનારો ભૂસાણ હાલ અમદાવાદનો વિજેન્દ્ર શર્મા સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.